પ્રખ્યાત આશારામ બાપુ જેલમાં વર્ષોથી સડે છે. હમણાં જામીન મળ્યા છે. 400 આશ્રમ છે. 12,000 કરોડની મિલકત છે. અમદાવાદનું અનાજ બજાર જ્યાં છે ત્યાં આશારામ બાપુના 1,000 કરોડ રૂપિયા 1% અમદાવાદના વેપારીઓએ લીધા છે. બાપુને નિયમિત 1% લેખે વ્યાજ પહોંચાડે છે. એવો બીજો સંપ્રદાય પણ છે, એના પૈસા પણ ત્યાં જ ફરે છે. આશારામ બાપુ એ બળાત્કાર અને મર્ડરના કેસમાં અંદર છે. આવા બીજા 1 ડઝન જણા જેલમાં છે, એની પર કેસ ચાલે છે વગેરે. આ આશારામ બાપુ સાબરમતી પાસે ના આવેલા ચંદ્રભાગા નદી પરના પુલની નીચે દેશી દારૂની 23 ભઠ્ઠીઓના માલિક હતા અને એ દેશી દારૂના કેરબા લઈ અને નદી આર પાર કરી અને જઈને દારૂ વેચતા હતા. પોલીસમાં રેકોર્ડ છે, દારૂની રેડ પડેલી છે, બાપુ ભાગેલા છે, પકડાયા પણ છે, સજા પણ દારૂ માટે થયેલી છે. એ સંત થઈ ગયા, લાખો કરોડો રૂપિયા અને પુષ્કળ ભક્તાણીઓ પર બળાત્કાર કરવા જોઈએ. બાપુ કરી રહ્યા છે. બધા બાપુએ આ જ ધંધા કર્યા. તમે સામેથી જાઓ, તમે ઈશ્વર છો, તમે પરમાત્મા છો, તમે મારું શરીર ભોગવો અને મને પ્રસાદ આપો, હું પુણ્યશાળી બનું. તો કયો પુરુષ આ ના પાડશે? અને દેશી દારૂ વેચીને આવેલો પુરુષ એ તો કેવી રીતે ના પાડશે? નહીં, બધી જ જગ્યાએ બાપુઓ કરતા વધુ આ જે બળાત્કારોને આ કિસ્સા બન્યા એના માટે તો આ સ્ત્રીઓ જ જવાબદાર છે. પ્લીઝ રહેવા દો ને, નહીં રહેવા દો ને. હા, તો બાપુઓ જેલમાં રહેશે અને તમે બળાત્કાર કરાવો.